શહેરની ખાનગી લેબોરેટરીમાંથી 2 મોબાઈલની ચોરીનો મામલો પોલીસે ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। કેશોદના વિક્રમ ઉર્ફે ઇટલી મક્કા નામના શખ્સની કરી છે ધરપકડ। 2013થી આ શખ્સ મોબાઈલની ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે। પોતાના મોજશોખ ખાતર મોબાઈલનો કરતો હતો ચોરી। ખાનગી લેબોરેટરીમાં ચોરી કરતા સીસીટીવી સામે આવ્યા છે। પોલીસે સીસીટીવીના આધારે આરોપી વિક્રમ ઉર્ફે ઇટલી મક્કાની કરી છે ધરપકડ। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જેકે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ઘટના બનેલ હતી। બનાવની વિગત એવી છે કે આદર્શ કરશનભાઈ વાજા નામના વ્યક્તિ કણસાગરા લેબોરેટરીમાં કામ કરતા હોય, જેઓ તેમના ઓફિસ સમય દરમિયાન સૂતા હોય ઓફિસે, તે સમયે સવારના 5:42 વાગ્યા આસપાસ કોઈ અજાણ્યો ઈસમ લેબોરેટરી ખાતે આવી અને 2 મોબાઈલની ચોરી કરે છે અને ત્યાંથી ચોરી કરીને જતો રહે છે। આ સમય દરમિયાન જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ગગનિયા તથા તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય એ સમય દરમિયાન બાતમી મળેલ કે વિક્રમ ઉર્ફે ઇટલી મનુભાઈ મક્કા, જે વ્યક્તિ કેશોદનો રહેવાસી છે અને તે સીસીટીવી ચેક કરતા આ જ વ્યક્તિ જે તે સમય દરમિયાન ચોરી કરતો નજરે પડેલ હોય, જેથી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ વ્યક્તિની માહિતી મેળવી તે વ્યક્તિને અરેસ્ટ કરેલ છે। આ વ્યક્તિની એમો એવી છે કે જે 2013થી મોબાઈલ ચોરીના ગુના સતત કર્યા કરે છે અને જ્યારે કોઈ પણ નાના મોટા પોતાને પૈસા વાપરવાની જરૂર હોય ત્યારે તે કોઈ પણ જગ્યાએથી નજર ચૂકવીને મોબાઈલ ચોરી કરી લે છે। હાલ આરોપી પાસેથી 5 મોબાઈલ મળી આવેલ છે અને તે બાબતે તપાસ ચાલુ છે। આજે એક ચોરી કરી હતી ત્યાંથી કેટલા મોબાઈલ, કેટલી કિંમતના હતા? જે જગ્યાએ ચોરી કરી હતી ત્યાંથી 2 મોબાઈલ હતા, વિવો અને બીજો એક અન્ય કંપનીનો ફોન મળી આવેલો, જે બંને રિકવર કરેલા છે।